સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા માર્કેટયાર્ડની ચૂંટણીના પરિણામમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો। ખૂબ જ રસાકસી બાદ ભાજપ પ્રેરિત પેનલના 11 ઉમેદવારો વિજય બન્યા હતા। જ્યારે થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલને મેન્ડેટ ન મળતા તેઓએ પોતાની પેનલ બનાવી હતી। જોકે અણદાભાઈ પટેલને કાંકરેજની પ્રજાએ સ્વીકાર્યા ન હતા અને 14માંથી માત્ર 3 ઉમેદવારોનો વિજય થયો હતો। લગભગ 40 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા અણદાભાઈ પટેલે ભાજપે બનાસ બેંકનું ચેરમેન પદ આપ્યું હતું, બનાસ ડેરીનું ડિરેક્ટર પદ આપ્યું હતું અને થરા માર્કેટયાર્ડનું ચેરમેન પદ પણ આપ્યું હતું। પરંતુ તે બાદ પણ ભાજપના અણદાભાઈ પટેલને થરા માર્કેટયાર્ડના મેન્ડેટ ન મળતા તેઓએ ભાજપ સામે બળવો કર્યો હતો અને અલગ પેનલ બનાવી હતી। જો કે પક્ષની સામે પડનાર અણદાભાઈ પટેલને કાંકરેજની પ્રજાએ સ્વીકાર્યા ન હતા અને તેમની પેનલને માત્ર 3 બેઠકો મળી હતી। થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ગઈકાલે 98% જેટલું મતદાન થયું હતું। ભાજપ પ્રેરિત પેનલ અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલની પેનલ સામે જંગ હતો। અણદાભાઈ પટેલ ભાજપના નેતા હોવા છતાં તેઓએ ભાજપની સામે જ પેનલ બનાવી હતી અને ચૂંટણી લડ્યા હતા। જોકે આજે થરા માર્કેટયાર્ડની ચૂંટણીના પરિણામ આવ્યા હતા, જેમાં 28 ઉમેદવારો માટે 4500 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું। ત્યારે બંને અલગ અલગ પેનલમાં 14 ઉમેદવાર હતા। જોકે આજે થરા માર્કેટયાર્ડ ખાતે મત ગણતરી થઈ હતી, જેમાં ભાજપ પ્રેરિત પેનલ જેમને વેપારી વિભાગમાંથી 3 બેઠકો મળી હતી, જ્યારે ખેડૂત વિભાગમાંથી 8 બેઠકો મળી હતી। જ્યારે સામે પક્ષે અણદાભાઈ પટેલની પેનલને વેપારી વિભાગમાંથી 1 બેઠક અને ખેડૂત વિભાગમાંથી 2 બેઠક મળી હતી। આમ ભાજપ પ્રેરિત પેનલનો આ રસાકસી પૂર્ણ જંગમાં વિજય થયો હતો। જોકે અણદાભાઈ પટેલ ભાજપના જ નેતા હોવા છતાં ભાજપની સામે પેનલ બનાવીને બળવો કર્યો હતો। ત્યારે કાંકરેજની પ્રજાએ તેમને સ્વીકાર્યા ન હતા અને અણદાભાઈ પટેલને હાર પણ સ્વીકારવી ગમી ન હતી। આજે હું સૌ પ્રથમ આભાર માનીશ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના એસઓસી અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબનો, તેમની સાથે આપણા સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી સાહેબનો, આપણા ઝોન પ્રભારી અને પ્રદેશના મહામંત્રી આદરણીય આપણા રજનીભાઈ પટેલ સાહેબનો, એમની સાથે જિલ્લા ભાજપના એસઓસી અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને 3 મહામંત્રીશ્રીઓ, સમગ્ર પ્રદેશનું નેતૃત્વ, સમગ્ર જિલ્લાનું નેતૃત્વ અને સમગ્ર તાલુકાનું નેતૃત્વની સાથે સાથે તમામ ભારતીય જનતા પાર્ટીના તમામે આગેવાનોનો પ્રથમ આભાર વ્યક્ત કરું છું। તેમની સાથે સાથે કોકરેજ તાલુકાની સમગ્ર જનતા જનાર્દનનો આભાર માનું છું કે તેમણે આ પરિવર્તનના પ્રવાહમાં જોડાઈને ભારતીય જનતા પાર્ટીની સર્વ સમાજની અને સર્વ પક્ષોએ પણ એને સમર્થન કર્યું હતું। એવી પરિવર્તન પેનલને આજે જ્વલંત વોટોથી જે વિજય બનાવી છે તે બદલ આ કોકરેજ તાલુકાની સમગ્ર તમામ સમાજના આગેવાનશ્રીઓ, તમામ પાર્ટીના આગેવાનશ્રીઓ અને તમામ સહકારી આગેવાનશ્રીઓનો આજના તબક્કે હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના તમામે આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કરી છે એમનો પણ આ તબક્કે વિશેષ આભાર વ્યક્ત કરું છું। મિત્રો, આજે અમને જીતની ખૂબ ગર્વ છે, સાથે સાથે એક બાબતનું દુઃખ પણ છે। આ ગંજ બજારના અને ચૌધરી સમાજના એક ખૂબ જ યુવાન અને ઉત્સાહી નવલોહિયા સમગ્ર સમાજને સાથે લઈને ચાલવાવાળા એક વ્યક્તિ હતા। એ વ્યક્તિનું જે માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે તો એ સૂચના આપી છે કે આપણે કોઈએ વિજય સરઘસ કાઢવાનું નથી, કોઈએ ગલાલ બીજા ઉડાડવાના નથી, કોઈએ હાર તોરા કરવાના નથી, કોઈ ઢોલ નગારા વગાડવાના નથી। આ જીતને શાંતિસર પચાવીને આપણે સૌએ ઘેર જવાનું છે। તો આ સમગ્ર કાર્યકર્તા મિત્રોને, તાલુકાના પ્રજાજનોને વિનંતી કરું છું કે આ જીત છે એ જીતને આપ સૌ શાંતિસર પચાવીને આપણે સૌ અહીંથી વિસર્જન થઈશું। અહીંથી આપણે બાહુભાઈની ધરતી જીનમાં જવાનું છે, ત્યાં આપણે સૌ મળીશું। ફરીથી ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વનો, તમામે સમાજના આગેવાનશ્રીઓનો અને આ તાલુકાની પ્રજાનો મિત્રો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાની સામાન્ય ચૂંટણીનું આજે પરિણામ હતું। ભારતીય જનતા પાર્ટીની મેન્ડેટવાળી જે ઉમેદવારો હતા એ તમામ ઉમેદવારોએ સ્પષ્ટ અને જ્વલંત બહુમતીથી વિજય મેળવ્યો છે। ત્યારે આ પ્રસંગે
હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, પાર્ટીના બૂથ લેવલથી લઈને શક્તિ કેન્દ્ર હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, પાર્ટીના સિનિયર સૌ કાર્યકર્તાઓનો તાલુકા ભાજપના પ્રમુખ તરીકે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. આ શક્તિ, આ પ્રોત્સાહન અને આ બળ આપવા માટે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત પ્રદેશનું શીર્ષ નેતૃત્વએ જે આ નિર્ણય લીધો એના માટે હું પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબ, અમારા માર્ગદર્શક અને સંગઠન મહામંત્રી સન્માનીય શ્રી રત્નાકરજી, અમારા ઝોન પ્રભારી સન્માનીય શ્રી રજનીભાઈ પટેલ સાહેબ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને આ તાલુકાનું નેતૃત્વ જે એમને શ્રેષ્ઠ રીતે પૂરું પાડી રહ્યા છે એવા બનાસકાંઠા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબ, અમારા જિલ્લાના ત્રણેય મહામંત્રીઓ અને તાલુકાના તમામ શીર્ષ નેતૃત્વનો અમે હૃદયપૂર્વક ખૂબ 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 આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત. નટવરભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ. પ્રદેશની નેતાગીરી અમારા યશસ્વી અધ્યક્ષ માનનીય CR પાટીલ સાહેબ અને જે આપણા પ્રદેશનું સંગઠન, આપણા માનનીય પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સાહેબ, આપણા અહીંના પ્રભારી અને ઝોન મહામંત્રી રજનીભાઈ પટેલ સાહેબ, આપણા યશસ્વી અધ્યક્ષ અને કાર્યકરોને સાથે લઈને ચાલતા અને જેમને સતત પાર્ટીએ બીજી વખત પણ મૂક્યા છે પાર્ટીના પ્રમુખ તરીકે એવા કીર્તિસિંહ વાઘેલા સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકરો, કોંગ્રેસ તાલુકાના તમામ સમાજના તમામ પક્ષોના સહકારી આગેવાનો અને હું પણ અગાઉ પણ મેં બોલ્યો હતો કે જે કોંગ્રેસ તાલુકામાં મતદારોનો જે ઉત્સાહ હતો, સહકારી આગેવાનોનો જે ઉત્સાહ હતો, જે પરિવર્તન માટે એ પરિવર્તનનો જે પવન ફૂંકાણો હતો, એટલે જેણે જેણે પણ મદદ કરી હોય એ તમામને હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું. અને આગામી સમયમાં આ માર્કેટના વિકાસ માટે જે ભારતીય જનતા પાર્ટીએ જે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે કે આ માર્કેટનો વિકાસ થાય, અહીંથી લોકોની સુખાકારી વધે, ખેડૂતોની તમામ સગવડો સચવાય, એવા તમામ પ્રયત્નો આપણી આ નવી APMCની જે ચૂંટાયેલી બોડી કરશે એવી હું આપણા મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું. આજે માર્કેટ યાર્ડ થરાના ચૂંટણીના પરિણામના દિવસે ભારતીય જનતા પાર્ટીએ અમને મેન્ડેટ આપીને પરિવર્તન પેનલ બનાવી હતી. એ પરિવર્તન પેનલને કાંકરેજ તાલુકાના ખેડૂત મિત્રોએ અને વેપારી મિત્રોએ ખૂબ આશીર્વાદ આપ્યા અને અમારો ભવ્યાતિ ભવ્ય વિજય આપ્યો. એ બદલ હું કાંકરેજ તાલુકાના ખેડૂતોનો અને વેપારી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. વેપારી પેનલમાં અમારા પરિવર્તન પેનલના ભારતીય જનતા પાર્ટીના 4માંથી 3 ઉમેદવાર વિજય થયા છે અને ખેડૂત પેનલમાં લગભગ નિશ્ચિત જ છે કે 9 ઉમેદવાર લગભગ નિશ્ચિત જ છે. 1 ઉમેદવાર વિરોધ પક્ષનો જીત્યો છે. એટલે હું એટલો અને સૌથી વધારે મતો મને આપ્યા એ બદલ હું કાંકરેજ તાલુકાના ખેડૂત મિત્રોનો ફરીથી ખૂબ ખૂબ આભારી માનું છું. મારું નામ બાબુભાઈ માલાભાઈ ચૌધરી. જે ચૂંટણીનું પરિણામ જે આવ્યું છે એ પરિણામની વાત કરું તો છેલ્લા 1 વર્ષથી ચૂંટણી લડાતી હતી, વહીવટદારની નિમણૂક કરી હતી. વહીવટદાર છેલ્લા લગભગ 11 મહિનાથી વહીવટ કરી રહ્યા છે. એના પછી પણ કોર્ટની અંદર મેટરો થઈ હતી. કોર્ટમાં જ્યારે હુકમ થયો કે ભાઈ કમિટી નિમિત્તિ કમિટીને રદ કરતો હુકમ થયો, 7 જણની કમિટી નિમિત્તિ ચેરમેન સુધીની, એટલે એનો હુકમ કોર્ટે રદ કર્યો. એના પછી પાછું કોર્ટ મેટર ચાલી. કોર્ટ મેટર ચાલતા 21/3 પહેલાં ઇલેક્શન ડિક્લેર કરવાની હાઈકોર્ટે એમને ઓર્ડર કર્યો સરકારને. એટલે સરકારે અમારી ચૂંટણી 20મી તારીખે ડિક્લેર કરી. 20/3 એક જ દિવસ. હાઈકોર્ટે ઓર્ડર કર્યો તો 15 દિવસનો ગાળો હતો વચ્ચે, પણ છેલ્લા દાડે જ કરી. એટલે બોગસ ધિરણ કરવા માટેનો પૂરેપૂરો બેંકને ટાઈમ આપ્યો. બેંકે પણ ધિરણ કેવું કર્યું છે, એક ખેડૂતને 25,000, 2 ખેડૂતોને 25,000, 50,000. એક મંડળીની અંદર 25,000નું જ ખાલી ધિરણ એક જ ખેડૂતને. એક મંડળી એવી હોય કે એમાં 2 જ ખેડૂતોને 25,000નું ધિરણ કરીને 50,000 ધિરણ કરીને મંડળી મોટરમાં લાવી છે. એટલે આ રીતે 32 મંડળીઓ બોગસ. જે બોગસ એટલા માટે કહું કે મંડળી રજિસ્ટ્રેશન તો સાચું હોય
પણ જે અમારો હાઈકોર્ટનો ઓર્ડર થયા પછી કોઈ પણ મંડળી ઇલેક્શનની યાદીમાં લેવામાં આવે નહીં. એટલે આ હાઈકોર્ટે ઓર્ડર કર્યો કે તમારે 21 પહેલાં કરી દેવાનું છે ચૂંટણી, અને છતાં જાહેર કરવાની છે. છતાં અમને જે 32 મંડળીઓને ધિરણ કર્યું, એટલે 32 મંડળીઓના 630 વોટ જે છેલ્લી તારીખે મતદાર યાદીમાં ઉમેરો થયો, અને 630 વોટ જો ના હોય તો અમારી ખેડૂતની 10 પેનલ 500થી વધારે વોટે જીતે. તમે કહ્યું કે જે 32 બોગસ મંડળીઓ હતી એ કોને કર્યું છે અને કોણ છે એ? 32 મંડળીઓ તો મને યાદ નથી, પણ એક ગામની અંદર 5 મંડળીઓ ધિરણ કરતી હોય અને એ ગામમાં 6ઠી મંડળી ધિરણ આપવા માટે 25,000નું ધિરણ કર્યું હોય કે 50,000નું ધિરણ કર્યું હોય, એ ગામમાં ખેડૂતને એકને ધિરણ કરી અને જે મતદાર યાદીમાં દાખલ થવા પૂરતું ધિરણ કર્યું છે બેંકે, અને આ લોકોએ અંદર કરાય છે. એવા ગામ ગણાવું તો મને અત્યારે યાદ નથી, પણ બુકોલી છે, પછી નોણોટા છે, પછી રવિયાણા છે, ચોંગા છે, હે ખીમાણા છે, આવા ઘણા ગામ છે. એ ગામોની અંદર ખાલી એક ખેડૂતને 25,000, 2 ખેડૂતોને 20,000, 40,000 આ રીતનું ધિરણ, એક જ ખેડૂતને કદાચ 50,000, એક જ ખેડૂતને 1 લાખ રૂપિયા. એટલે આ બોગસ કહેવાય. સહકારી કાયદાની અંદર ચૂંટણી હાઈકોર્ટે ડિક્લેર કરી હોય એના પછી જે ધિરણ થયું હોય એ ખરેખર મતદાર યાદીમાં ઉમેરો કરવા માટે થયું હોય, અને એવો ઉમેરો થયો હોય તો એવી મંડળીઓ મતદાર યાદીમાં દાખલ ન કરવી જોઈએ. એવા કોર્ટના જજમેન્ટો પણ છે. કોર્ટે પણ એવું કીધું છે કે રિઝલ્ટમાં તમારે જો ઓછો ડિફરન્ટ પડે તો તમે કોર્ટમાં ફરી એનું રિઝલ્ટ પટકારી શકો છો. તમે કોર્ટમાં પડકારવાના પણ છો. ઓકે સાહેબ, જે પરિણામ આવ્યું જેને અમે કોઈ રિકાઉન્ટિંગ? હા, અમે રિકાઉન્ટિંગ માગ્યું છે, અમને આપ્યું નથી. અમે ફોન ઉપર એમ કે નીકળી ગયા છીએ તો ફોનથી પણ મેં વાત કરી છે કે ભાઈ એમને તમે બોગસ શું 200 વોટ જે રદ થયેલા છે ને એ અમને થોડા નજર સમક્ષ કઢાવી દો. કદાચ એમાં 10-20 વોટ અમને એવું લાગે છે કે અમારા તમે રદમાં વધારે ગણાઈ ગયો હોય, ભૂલથી ગણાઈ ગયો હોય, કોઈ એવો સિક્કો એવો થઈ ગયો હોય જેનું રબડ ઉખડી ગયું હોય અને ખાલી સિક્કો મારી દીધો હોય. આ તો ઘણા લોકો પ્રેક્ટિસવાળા હોય કે ભાઈ હવે મતદાન કરવા જાય તો રબડ કાઢી દીધી, એટલે આ બહિરા બધા છે મતદારો, અભણ મતદારો, ખેડૂત એટલે અભણ, એ પછી રબડ જોશે ને એમને આમ સિક્કો કરી અને મત ઉપર ખાલી સિક્કો મારશે ચોકડી વગરનો. એટલે આવું પણ થયું હોય એવું અમને લાગે છે, અને એવા મને એમ લાગે છે કે એવા 30 વોટ 30-40 વોટ છે. પરિણામ આવ્યું છે હા, બગડે. શું કે છે ચૂંટણી અધિકારીનું શું કહેવું છે? ચૂંટણી અધિકારી તો જે કીધું એ એના પ્રમાણે કીધું છે, પણ મને વિશ્વાસ નથી આવતો કે આ જે રદ થયેલા વોટો ગણ્યા હોત તો અમારા 2-3 ઉમેદવારો જીતી જાય. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં નેશનલ હાઈવે ઓથોરિટી તથા સ્થાનિક તંત્રની અનિયમિત બેદરકારી આજે જીવલેણ સાબિત થઈ છે. વિછીવાડી ગામની 75 વર્ષીય શારદાબેનને સારવાર માટે ધાનેરા હોસ્પિટલ લઈ જતી ગાડી નેશનલ હાઈવે પર રેલવે ઓવરબ્રિજ નીચે પડેલા મસ્ત મોટા ખાડામાં ફસાઈ ગઈ. ભારે પ્રયત્નો છતાં 1 કલાક સુધી ગાડી બહાર ન આવી શકી. અંતે સમય ક્રિટિકલ સારવાર ન મળતા ગાડીમાં જ વૃદ્ધ મહિલાએ અંતિમ શ્વાસ લીધા. ધાનેરા પાસે રેલવે ઓવરબ્રિજ નીચે છેલ્લા 1 વર્ષથી ખાડાઓનું રાજ છે. સામાન્ય વરસાદ બાદ રસ્તાની હાલત દયનીય બની જાય છે. અનેકવાર રજૂઆતો છતાં નેશનલ હાઈવે ઓથોરિટીએ કોઈ પગલાં લીધા ન હતા. આજે આ બેદરકારીને લીધે વૃદ્ધ મહિલાનું મોત થયું છે. સ્થાનિક લોકોએ સ્પષ્ટ શબ્દોમાં ગુસ્સો વ્યક્ત કર્યો છે કે હવે પણ તંત્ર જાગશે કે નહીં. 1 વર્ષથી આવા ખાડાઓ દુર્ઘટનાઓને આમંત્રણ આપી રહ્યા છે. કેટલા લોકો જીવ ગુમાવશે, પછી કામગીરી થશે? છેલ્લા થોડા મહિનાઓ જ અનેકવાર વાહનો ખાડામાં ફસાયા છે. વૃદ્ધ, બાળકો સહિત અનેક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આજે પણ પરિવારજનોએ ગાઢ દુઃખ વ્યક્ત કરતા તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટના બાદ ધાનેરાના ટીઆરબી તથા જીઆરડી જવાનોએ જાતે જ ખાડા પૂરવાનું કામ હાથ ધર્યું. જેઓની જવાબદારી હતી તે વિભાગના અધિકારીઓ એસી ઓફિસોમાં આરામ કરતા રહ્યા, જેનાથી લોકોમાં નારાજગી વ્યાપી ગઈ છે. ધાનેરામાં સામાન્ય વરસાદમાં અંદાજે 100 જેટલા નાના મોટા ખાડા પડી ગયા છે. છતાં રિપેરિંગ નહીં થવાથી રોડ પર હજી પણ મોતના ખાડાઓ ખુલ્લા પડ્યા છે. 75 વર્ષીય શારદાબેનના પરિવારજનોએ રડતા આંખે સરકારને અપીલ કરી છે કે તાત્કાલિક પગલાં લેવાય અને હાઈવેને જીવલેણ ખાડાઓમાંથી મુક્ત કરવામાં આવે.
ધાનેરા નગરમાં અવારનવાર ખાડાઓ પડતા હોય છે. હાલમાં રેલવે બ્રિજ બને છે, એ બ્રિજના છેડે પશ્ચિમ દિશા તરફ મુરલીના ગલ્લા પાસે જ્યારે ખાડા પડતા હોય છે અને ખાડા પડે છે ત્યારે આ લોકો સ્થાનિક લેવલે નજીવો કામ કરી અને ખાડાઓ એવા ને એવા રાખતા હોય છે. એ ખાડાઓના કારણે ગઈકાલે જ એક એવો પ્રસંગ બન્યો છે કે જો ત્યાં ખાડાઓના કારણે ટ્રાફિક જામ ન થયો હોત તો એક એમ્બ્યુલન્સમાં જે બાઈ હતા એમનો જીવ બચી શક્યો હોત. એ બાઈનો જીવ ખાડાઓના હિસાબે ને ટ્રાફિકના હિસાબે બચ્યો છે. સરકારને અવારનવાર વિનંતીઓ કરવામાં આવે છે, સરકારમાં અવારનવાર કહેવામાં આવે છે, પણ નક્કર કામ કરવામાં આવતું નથી. આ ખાડાઓ પૂરવા માટે ઘણી વખત રજૂઆતો કરવામાં આવી છે ત્યારે એકબીજા ઉપર દોષનો ટોપલો નાખે છે. આ હાઈવેવાળાએ કરવાનું છે, ના નગરપાલિકાએ કરવાનું છે, એમાં લોકોના જીવ પણ જાય છે. તો સરકારને વિનંતી, સરકાર અને સ્થાનિકને વિનંતી કે જેમ બને તેમ ધાનેરામાં પડેલા ખાડાઓ પૂરા કરે અને ખાડાઓ સમતળ કરી અને લોકોને જીવ સાથે છેડે ન કરે એવી દરેક સત્તાધીશોને વિનંતી કરવામાં આવે છે. ધાનેરા ખરેખર ન ધણિયાતું હોય તેવું હાલ લાગી રહ્યું છે. બ્રિજથી નીચે ઉતરતા જ મસ્ત મોટા ખાડા પડ્યા છે. તે લાગતા વળગતા અધિકારીઓને કોઈને દેખાતા નથી. આ રસ્તે થઈને ધાનેરાના એસડીએમ હોય, મામલતદારશ્રી હોય કે લાગતા વળગતા અધિકારીઓ અથવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ રસ્તે થઈને જાય છે, પણ એમને રોડ ઉપર પડેલા ખાડા દેખાતા નથી. એમને માત્ર ને માત્ર પેટના ખાડા કઈ રીતે ભરાય તે જોવે છે. ઘણી વખત મીડિયા અને ન્યૂઝના માધ્યમથી જાણવા મળે છે કે સરકારમાં બેઠેલા અધિકારીઓ દિવસે ને દિવસે લાંચમાં પકડાય છે અને મસ્ત મોટા કૌભાંડો કરે છે. સરકાર આ બાબતે ક્યારે જાગશે અને ક્યારે પગલાં લેશે? સરકારને મારી વિનંતી છે અને માનનીય જિલ્લાના વડા કલેક્ટર સાહેબને પણ વિનંતી છે કે કલેક્ટર સાહેબ તમે તો જાગો. આ ભ્રષ્ટ અધિકારીઓ તો એમ ઘોર નિંજાણો ઊંઘ્યા છે, અમારા જનતાની જાન લેવા ઈચ્છી રહ્યા છે. ગઈકાલે પણ આ ખાડાના લીધે ટ્રાફિક જામ થયો હતો અને એક બહેનનું ટ્રાફિકમાં અટવાથી દવાખાને ન જઈ શક્યા અને એમનું મોત થયું. તો ખરેખર આ મોતનું જવાબદાર કોણ? સરકારને પણ મારી વિનંતી છે કે ભૂપેન્દ્રભાઈ તમે જાગો. કઈ નિંદમાં છો તમે? મુદ્દોને મક્કમ કઈ વાતમાં સાબિત થવા માંગો છો? હજુ પણ તમારે અમારી ધાનેરાની જનતાની જાન લેવાની કોઈ બાકી છે? જો આપ મુર્દોને મક્કમ અને જો ઈમાનદાર તરીકે જો હજુ પણ તમારા થોડા ઘણી શરમ બાકી હોય તો આ જે લાગતા વળગતા અધિકારીઓ અમે એક્શન લઈ અને હાઈવે ઓથોરિટી અને દંડ ફટકારો અને જે મહિલાનું મોત થયું છે એને વળતર રૂપે એમને વળતર ચૂકવવી મારી વિનંતી છે. અને જો ખાડા આ સમયસર પૂરવામાં નહીં આવે અને જે રોડથી ઉતરતા ત્યાં આગળ ખરેખર ટ્રાફિક પોઈન્ટ મૂકવાની જરૂર છે, ત્યાં આગળ સર્કલ મૂકવાની જરૂર છે. તે ધાનેરાની જનતા રજૂઆત કરી લેખિત અને મૌખિક થાકી ગઈ છે, પરંતુ આ નગરોળ તંત્રને કાને કે આંખે દેખાતું નથી અને તેનો ભોગ જનતા બને છે. માટે સરકારને મારી વિનંતી છે કે વહેલી તકે જાગે અને ખાડા પુરાવાનું કામ કરે. નહીતર આજે અને આવતીકાલે જો ખાડા ન પુરાય તો પરમ દિવસથી અમે રોડ ઉપર ઉતરીશું અને ચક્કા જામ કરીશું અને જેની જે પરિસ્થિતિ ઊભી થશે તે લાગતા વળગતા અધિકારી સરકારની રહેશે. ધાનેરામાં જે પુલ બનાવવા આવ્યો અને એને જે ઉતરતા ઢાળમાં મોટા ખાડા પડ્યા અને રોડ ખાતાના જે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી અને રોડ બરાબર બનાવેલા નથી અને રોડ ટૂંક સમયમાં તૂટી જાય અને વારંવાર ત્યાં ટ્રાફિકની સમસ્યા થાય તો જે તે અધિકારીની જવાબદારી હોય એના ઉપર કડક પગલાં લેવા જોઈએ અને તાત્કાલિક એમાં સરકારે જાગવું જોઈએ અને આ બધું સમસ્યાનું સમાધાન કરવું જોઈએ. અને ધારાસભ્યોને પણ વિનંતી કરવામાં આવે કે એ પણ થોડું એમાં ધ્યાન દોરી અને એની વ્યવસ્થા કરાવે. બનાસકાંઠા જિલ્લાના વાવના વતની રશ્મિકાંત ચુનીલાલ મહેતાએ રાજસ્થાનમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપી એક અનોખી સિદ્ધિ મેળવી છે. તેઓ હાલ બાડમેર જિલ્લાના કપોડી ગ્રામ પંચાયતમાં પ્રાથમિક શિક્ષણ અધિકારી અને રાજકીય માધ્યમિક વિદ્યાલય કપોડીના આચાર્ય પદે ફરજ બજાવી રહ્યા છે. તારીખ 26 જૂન 2025ના રોજ જયપુર ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, ઉપમુખ્યમંત્રી પ્રેમ સાધુ તથા શિક્ષણ મંત્રી મદન દિલાવરની ઉપસ્થિતિમાં રશ્મિકાંત મહેતાને રાજ્ય સ્તરીય પ્રેરક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. રશ્મિકાંત મહેતાના મહાન સન્માનથી વાવ થરાદ ડીસા પંથકમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. રશ્મિકાંત મહેતા સ્વ પંડિત કાલિદાસ મહેતાના સુપુત્ર અને સ્વાતંત્ર્ય સેનાની ગુણવત્તરાયના ભત્રીજા છે. રશ્મિકાંત મહેતા વાવના વિનય મંદિર વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. વિદ્યાર્થીઓ તરીકે તેઓ યુવા મહોત્સવની વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં
અગ્રણી રહ્યા હતા. તેમની સૌમ્ય અને સેવાભાવી પ્રતિભાવના આજે સમગ્ર રાજ્યમાં પ્રશંસાની પાત્ર બની છે. રશ્મિકાંત મહેતા બનાસકાંઠાના જાણીતા પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી ડોક્ટર બ્રિજેશ વ્યાસના બનેવી છે. આ પ્રસંગે અનેક શિક્ષણ પ્રેમીઓ તથા વાવના લોકોએ રશ્મિકાંત મહેતાને શુભેચ્છાઓ પાઠવી છે અને તેમના કાર્યને સેલ્યુટ કર્યું છે. ગાંધીનગરની નભોઈ કેનાલમાં કાર ખાબકતા 3 લોકોના મોત થયા છે. કારમાં કેટલા લોકો સવાર હતા તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. આ ઘટનાની જાણ થતાં ગાંધીનગર પોલીસ 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. રેસ્ક્યુ દરમિયાન 3 મૃતદેહ તેમજ કાર મળી આવી છે. આ અંગે ડીવાયએસપી ડીટી ગોહિલે વધુ વિગતો આપી હતી અને એક દીકરી સહિત 4 ટીનેજર્સ ડૂબી ગયા છે. આ ચારે નિકોલ વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ કેનાલ પરના રસ્તેથી કાર કેનાલમાં પડી હતી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર એડિશનલ સેશન કોર્ટે સોમવારે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. 23 વર્ષ પહેલા ડીસા તાલુકાના ધાણા ગામમાં જમીન મુદ્દે થયેલા મારામારી કેસમાં બંને પક્ષના કુલ 41 આરોપીઓને આજીવન કેદ તથા દંડની સજા ફરમાવી છે. આ ચુકાદો જાહેર થતાં કોર્ટરૂમમાં ગાઢ સન્નાટો છવાઈ ગયો હતો. કેસની વાત કરીએ તો તારીખ 25 સપ્ટેમ્બર 2002ના રોજ ધાણા ગામમાં જમીન મુદ્દે 2 જૂથો વચ્ચે ભીષણ ઘર્ષણ થયું હતું. બંને પક્ષોએ એકબીજાના ઉપર હિંસક હુમલો કર્યો હતો. આ ઘટનામાં 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત થયું હતું. મૃત્યુ પામનાર પૈકી એક પટેલ વાલાજી ઝાલાજી રહે રામસણ અને બીજો ઠાકોર ચેનાજી વિહાજી ઠાકોર રહે ધાણા હતા. ઘટનાની સાથે બંને પક્ષોએ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મળીને કુલ 45 વ્યક્તિઓ સામે કુલ કેસ નોંધાયો હતો. તપાસ બાદ પોલીસ ચાર્જશીટ દાખલ કરી હતી. પહેલો કેસ પાલનપુર સેશન કોર્ટમાં પછી ડીસા સેશન કોર્ટમાં ચાલ્યો હતો. વર્ષ 2015થી દિયોદર એડિશનલ સેશન કોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી હતી. કેસની અંતિમ સુનાવણી દરમિયાન સરકારી વકીલ ડીવી ઠાકોરે અભ્યાસુને સુસંગત દલીલો રજૂ કરી હતી અને તેમણે કોર્ટને જણાવ્યું હતું કે આ બનાવ એક જ સમય અને એક જ સ્થળે બન્યો છે. બંને જૂથો હાથમાં હથિયાર લઈને હાજર હતા અને હુમલો કર્યો હતો. બંને પક્ષમાંથી 2 લોકોના મોત થયા હોવાની તમામ આરોપીઓની ભૂમિકા એક સમાન માનવી જોઈએ. કોર્ટમાં કુલ 66 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. એડિશનલ સેશન જજ આર ડી પાંડે દ્વારા તમામ દલીલોના અભ્યાસ બાદ 41 આરોપીઓને ભારતીય દંડ સંહિતા કલમ 302 હેઠળ આજીવન કેદ અને 500 દંડ તથા કલમ 307 હેઠળ 10 વર્ષની કેદ અને 3000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ચુકાદો જાહેર થતાં જ કોર્ટરૂમમાં સાંજ જેવી શાંતિ છવાઈ ગઈ હતી. લાંબા સમયથી ચાલતા કેસમાં ન્યાય મળતા મૃતકોના પરિવારજનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3 લાખ જેટલા પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવે છે. સાબર ડેરી દ્વારા પશુદાણમાં પ્રતિ બેગે 50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નવો ભાવ આવતીકાલથી અમલમાં આવશે. સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના 3.5 લાખ જેટલા પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. પશુઓ માટે સાબર ડેરી દ્વારા ઉત્પાદન કરવામાં આવતા પશુદાણમાં પ્રતિ બેગે 50 રૂપિયાનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. 65 કિલો પશુદાણની બેગનું 1600 રૂપિયાના ભાવે વેચાણ સાબર ડેરી દ્વારા કરવામાં આવતું હતું. જોકે હવે આવતીકાલથી 1550 રૂપિયાના ભાવે પશુદાણનું વેચાણ કરવામાં આવશે. સાબર ડેરી દ્વારા 50 રૂપિયાનો ભાવ ઘટાડો કરવાથી દૈનિક 8 લાખ રૂપિયાની બચત સાબર ડેરીને થશે. આ સાથે જ વાર્ષિક 30 કરોડ રૂપિયા જેટલો નફો પશુપાલકોને થશે. સાબર ડેરીના કેટલ ફીલ્ડ પ્લાન્ટ દ્વારા દૈનિક 18,000 થી 20,000 બેગનું ઉત્પાદન થાય છે. જોકે 15,000 કરતાં વધુ પશુદાનની બેગનું વેચાણ થઈ રહ્યું છે. મહેસાણાની દૂધસાગર ડેરીમાં પાવડર બાબતે વિવાદ છેડાયો છે. ત્યારે સાબર ડેરી દ્વારા ઉત્પાદન કરવામાં આવતા પાવડર અને હાલના હયાત સ્ટોક બાબતે ચેરમેનને પૂછાતા ચેરમેને લૂલો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે દૂધની આવક પ્રમાણે પાવડરનો જથ્થો ઉત્પાદન કરવામાં આવતો હશે. જોકે હાલના સમય સુધી અંદાજિત 16,000 મેટ્રિક ટન જેટલો પાવડરનો જથ્થો હાલ સાબર ડેરી પાસે હોવાનું જણાવ્યું હતું. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સાબર ડેરીના નિયામક મંડળે 3 લાખ પશુપાલકો માટે જે પશુ આહાર દાન બનાવી સભાસદોને પૌષ્ટિક આહાર તરીકે આપવામાં આવતું હતું એ સાબરદાની અંદર બોડીએ 50 રૂપિયા સાબર ડેરીના નિયામક મંડળે ઓછા લેવા માટે નિર્ણય કર્યો છે. અને આનાથી પર ડે 8 લાખ રૂપિયાનો સભાસદનો ફાયદો થશે. મંથલી 2.5 કરોડ રૂપિયાનો ફાયદો થવાનો છે અને વાર્ષિક 30 કરોડ રૂપિયા જેટલો મહત્વ રકમ
પશુપાલકોના ફાયદા રૂપે થશે. આ ધંધાને વધારે વ્યવસાય તરીકે અમલ કરે અને ખેડૂતોને પોસાય એ દિશામાં નિયામક મંડળે નિર્ણય કરી પશુપાલકોના હિત માટે આ 50 રૂપિયા બોરીએ ઘટાડવાનો બોર્ડે નિર્ણય કર્યો છે. પશુ આહારની બેગ કેટલા કિલોની હોય? 65 કિલો જે છે એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે એ વસ્તુ જે છે રૂટીન છે. આપણે જે બોરીએ ભાવ લે તેમાં 50 રૂપિયા ઘટાડીએ છીએ. સાબરડેરી પાસે પાવડરનો સ્ટોક કેટલો અત્યારે જે આ ચાલી રહ્યું છે પ્રમાણે પાવડરનું ઉત્પાદન કેટલું? દૂધના જથ્થા પ્રમાણે દર વર્ષે વધઘટ પાવડરના સ્ટોકિંગ થતી હોય છે. આ વર્ષે એવરેજ અમારે કને 16-17 હજાર મેટ્રિક ટન જેટલો પાવડર સાબરડેરીના સ્ટોકમાં બોલે છે. અને દિન પ્રતિદિન જે સરકારના લૂઝ પ્રમાણે ફેડરેશનની પોલિસી પ્રમાણે દૂધના જથ્થા પ્રમાણે પાવડર બનાવવામાં આવતો હોય છે.